હા હવે હે ને તમે એક દી મારા ઘીરે આવો અને ઓલા મારા છોકરાને કાંઈક સમજાવો. મારો દીકરો નકરો રખડ જ કરે છે, નથી કાંઈ ધંધો કરતો કે નથી વાડીમાં ધ્યાન આપતો, અને આ બધા રૂપિયા રહ્યા એ પછી મારે ક્યાં નાખવા? તો એનું જો ક્યાંક ગોઠવાઈ જાય ને તો લગ્ન કરવા છે. એટલે તારો છોકરો તો ડાયો હતો, પણ આ કેદુનો બગડી ગયો ભલામણા. મુખી એમાં એવું છે કે હને અત્યારે આ માણાને સારું થયે કોઈ રાજી નથી, અને આને હને મારા દીકરાને કોક સડાય જ કરે છે, અને સંગફેર થોડોક થઈ ગયો છે. એ અત્યારના છોકરાને સંગ ફેર થાય ને એટલે જ બગડી જાય છે. પણ ટપુડા, તારું છોકરું રહ્યું ને ગામમાં પહેલા નંબરે હતું, પણ કાંઈ વાંધો નહીં, હું આવીશ ને એટલે સમજાઈ દઈશ. આમ જો મુખી હને તમે એક દાણ આવી અને સમજાઈ દો ને તો જો ઘરનો કરી નાખું, અને મરતા જીવતા એનું હું વ્યવસાય કરતો જાઉં. અરે ભલા માણા, લગ્નની તું શું ઉપાધિ કરસ? મારા ભાઈબંધની જ છોડી છે, એટલે હું તારા ઘરનું કહીશ ને એટલે મારો ભાઈબંધ ના નહીં પાડે. આમ જો મુખી હવે હને હું ઘીરે જાઉં છું, અને તમે આજે જ આવજો, મારા છોકરાને તમે સમજાવજો. જો મોડો જાય ને તો મારો દીકરો ગમે ને રખડવા વિયો જાય છે. કાંઈ વાંધો નહીં, હું આજે જ આવું છું, તું જા હમણાં વાય ને વાય. હા હારું હારું. મારો ભાઈબંધ કે દુનો કે કરતો હતો કે મૂકી શાક 20-25 વીઘા જમીન હોય ને, સારું ઠેકાણું હોય ને અહીંયા ગોતજો. આ ટપુડાને તો 80 વીઘા જમીન છે, એથી તો સારું ક્યાં જડશે? લાય જવા દે. એકલા જ આવ્યા ને એકલા જવાના, સાથી વિના સંગ વિના એકલા જવાના. હે એકલા આવ્યા ને એકલા જવાના, સાથી વિના સંગ વિના એકલા જવાના. હે આ બંધ કરીને ભજન ગાવું ને ડમરી સડાવે નકરો. એ પહેલા માણાને નો કંદરાય કામ કરતા ને કરવા દેવાય, સોચ્યો હોતે તું. અરે પણ ડમરી સડાવે છે. પણ આપણે ભજન બે વેલા ગાઈ લેવાય, સોચ્યો હોતે તું. એ મારા પ્રભુના 5 નામ નો લઉં ને તાલેગણ મને ખાવાનું નો ભાવે. એ પ્રભુને જગાડાય પણ પરોડીએ જગાડાય, બપોરે નો જગાડાય, સોચ્યો હોત તું. એ તું શું કામે આવ્યો છો ને ઈ કે. એ પહેલા તને કહું, એમાં હું જો ને 2-3 જણા પાઈ ગયો ને, મારે વાવવો થોડોક સાહટ્યો. તે ખાતર માગ્યું ને ક્યાંય જડતું નથી. તે મેં કીધું ખાતર દો ને, તો કે મારી પાસે નથી, તાર ભાઈ પાસે છે, એટલે તારી પાસે હોય ને તો એકાદ થેલી ખાતર દે, પછી તને પાછું લાવી દઈશ. ના ના, અમારી પાસે કાંઈ નથી ખાતર બાતર. પહેલા ખોટું બોલમાં, હો ખોટું બોલમાં મને વાહન વાળાએ જ કીધું કે તાર ભાઈ નું એટલે 20 થેલી ઉતાર્યું છે. તું દાંત કાઢે, આમ કામ કરતા. સા બનાવવા ન કેતો પાછો તું. એ સા નો બનાવતો ન પીતો. હા હા, મારે ઓણી વારો આવવાનો. હા, ખાતર નથી. ભાઈ એમ નો હાલે, ભલા મને એક થેલી ખાતર દે, કે તારું ખાતર લઈને હું વિવો નહીં દઉં, સોચ્યો હોતે. એ આ પીડ્યો આખો થપ્પો ખાતર નો છે ને. હા પહેલા એ પણ ક્યાંય જડે છે? તે નથી જડતું એટલે હું તારી પાસે આવ્યો, નકર તો હું ન મગાવી લઉં. એ એટલે તને દેવાનું નથી થતું. પહેલા હું તને પણ પાછું લાવી દઈશ. એ 5000 રૂપિયા દે ને તો ખાતરની ઠેલી નહીં. પહેલા રહ્યો ને તે તાર માસી ગઈ ને તે પછી નો તેરો ને મારી હારે હરવી કરીને બધો સંબંધ કાઢી મેક્યો છે. એ અહીંયા કણે આધાર કાર્ડ દીધું અને આમ અંગૂઠો માર્યો ને ત્યાં આટલી ઠેલી માન દીધી છે. પણ અહીંયા ભલા મણા નથી દસ્તાવેજ કરવાનો, ફેર અંગૂઠો મારી દેવાય, એવું થોડું છે. એ તારો બાપ ત્યાં સરકારમાં વિયો જો મારો અંગૂઠો ફેર નો હાલે. પણ હું મારો અંગૂઠો મારીને લાવી દઈશ, એક થેલી દે, એક લઈ જાઉં. ના ના, અરે ઈ તું રવા દે. એક સડાઈ અરે પણ ખાતર ક્યાંય મળતું જ નથી. તું મારો બેટો પરાઈને ખાતરની ઠેલી લઈ જાય. બોલો મારા ઘીરેથી. તું રહ્યો ને આ તાર માસી જા ને તે પછી રહ્યો ને તું મને ઘા હોત કરવા માંડ્યો છે. આજ સુધી રહ્યો ને કોઈ દી મને ત્યાં તુકારો નથી દીધો. એ ઘા કરે પરાઈને ઠેલિયું કોકના ઘીરે લઈ જયું છે. પણ હું પાછી દઈ દઈશ. એ નથી જોતી મારે પાછી. તું જા વિયો જા. લ્યો વિયો જા. મારો બેટો મારો બોલો હમણાં ઊભો ન થયો તો ખાતરની ઠેલી ઉપાડીને વિયો જાત. એકર તો ક્યાંય જડતી નથી. મારા દીકરે મારે એક ખાતરની છેટલી હાટું થઈને મને તને શાલા ફટું વરગાડી લીધી. પણ કાંઈ વાંધો નહીં, અત્યારે તું રહ્યો ને તો ને પૈસાની થોડીક હવા છે. પણ જો ને મારા ઘાયા સાઈડ ને એટલે આમ તો તારી હવા ન કાઢી નાખું તો હું ડોહલી મટી જાઉં. આહાહાહા, મારા બાપાને શું કરવું જોઈએ? અત્યારમાં રાંધવા નથી હોય, પટલાઈ કરવા વહી ગયો છે. ક્યારેક તો મારે એને ધોલ મારે દે તો મને કોઈ ગામ નાખી છે. આ એને ખબર ન હોય એનો છોકરો ભૂખ્યો થયો છે.
આજ મારો બાપુ આવે ને એટલે કહી દેવું છે કા તું નોખો થઈ જા અને કા મને પરણાવીને તું નોખો કરી દે. આવી ગયો ગામમાં બધે પટલાઈ કરીને આવી ગયો ને તું. તારે ખબર ન પડે હે? તારે ખબર ન પડે હું અહીં ભૂખ્યો હોવાનો? હા હું જોવે એ ગામમાં ક્યાં ક્યાં ખોદણી કરી આવ્યો? એ બોતડા તને કહું છું એ ગામમાં ખોદણી કરવામાં ને ખોદણી તારો બાપ વાંઢો રહી ગયો. જો બેટા તારા આટથી કેટલાય ગામ રખડી આવ્યો અને ગામમાં કેટલાયને ભરામણ કરીશ પણ બેટા તારો મેર નથી પડતો હું શું કરું? એ તું મરી જા એમ કરી એ મને ગામના પૈણાઈ દી છે આ રૂપિયા તારા હમણાં પડ્યા રહી છે. એ એકઈને મરવું નથી, આ ગામનો મૂકી હે ત્યાં સુધી એકઈને મરવા નહીં દઉં હું. તમે તો કહો મરવા નહીં દઉં પણ આ રહ્યો ને મને ભૂખ્યો મારી નાખશે. તો તારે રોટલા ઘડ ના ખાય. મને આવડે કોઈ દી મેં કોઈ દી ઘડ્યાય નથી. રોજ આ ડોહ ઘડે એના બાપાને શીખવાડાય એને ખબર ન પડે. એ હરવો રે ઈ તારો બાપ છે, હું કરે તું કરે ન બોલાય તારે. મુખી હું એને કાંઈ ન કહું તમે નજર કરો એ ડોયા જેવો ઊભો છે તો એને ખબર ન પડે કે મુખી આયા તો સાબ નહીં. માજુ ટપુડા આ તારા છોકરાની થોડીક વાત તો હાચી છો. હજે તમે કીધું એનો કેટલો ટાઈમ થયો? અત્યારે જ કીધું. આ તો હજે ઊભો છે આમ તમે નજર કરો હજે એટલે જા ને તું સાબ નહીં આય. એ બેટા હા તો રે હા તો તું મૂકી આગળ મારી આબરૂ કાઢમાં રવડામાં સા ખાન નથી તું સા ખાન લઈ આય જા એટલે સા બનાવી દઉં. એમ નહીં અહીંયા દુકાને તારી આબરૂ હે અહીંયા દેહ મફત દેહ ઈવડાઈ. પણ બેટા એક કામ કરીને તું પૈસા લઈને લઈએ બીજું શું થાય? એ મુખી આવ્યો હવે એટલે તું હારો થાસ. આમ તો તે રૂપિયો વાપરવા આપ્યો હે મને બોલાય માં મારે નો કહેવાના વેણ કહેવાય જશે તને. એ બેટા તું ઓલા સખાની દુકાને જા અને કીજે કે મારા બાપાએ કીધું છે સા ખાંડ આપો તને ના નહીં પાડે જા. હાલો જાઉં છું તો. જોયું ને મૂકી જોયું ને? એલા ટપુડા આ તારું છોકરું તો ઊંધવેલા જેવું છે. આના હેને ક્યાંક પીડા હાથ કરી નાખ નકા કોક તારા લઢિયે છોડી જાય છે ને તો બધા પૈસા પીડાડી છે. પણ ઈ વાત તમારી હાસી મૂકી હાતું તું તમારે આગળ નતો આવ્યો કે મારા આને હને પીરા હાથ ક્યાંક કરી દેવા છે. મને આની તો બીક લાગે છે ને હને ક્યાંક નોખો ગુડવો છે મારે. ટપુડા મારો ભાઈબંધ છે, ભાઈબંધ ના લાવું તો ઘર બર તારા હમા કરાવવા પડે. આમાં કોણ દીકરી દીશે? એ વાત તમારી હાસી મારા આગળ પૈસા છે ને બધું છે. બે દીમાં તા ગમે કડિયાને દઈ દઉં ને ઉધડું એટલે સટવારા મકાન કહી દઉં. જો ટપુડા અંદરે લાદી બાદી હરકી કરાવી નાખજે અને બારે કરાવી નાખજે અને એકાદું અહીંયા બાથરૂમ બનાવી નાખજે. હું જાઉં છું મારા ભાઈબંધ પાસે આજીપલ હે ને એને લઈને આવીશ. હા મૂકી હારું હું આ 2-3 દીમાં બધું હમું કરાવી નાખીશ. તો હારું હાલ તો હું જાઉં છું હવે. બેવન પણ હમણાં સા પીને પછી જાયજો. ટપુડા મને નથી લાગતું કે તારો છોકરો આજના દીમાં હે ને શાક લઈને પાછો આવે. હા મને એનો વિશ્વાસ તો નથી. લાય ડોલી આગળ હાલ્યો જાવ આ બધું કડિયા કામ રહ્યું ને એ એને આપી દઉં એટલે મારે કોઈ બીજાને દેવું નહીં. ડોલી મારું બેટું હમણાં કામ ના હાલતું છે કામ ગોત ને હમણાં આ વાવણી કરવી પડશે સોમાવું આવી ગયું. એટલે તમારી વાત તો સાચી છે પણ જો ને જો આપણા ગામમાં કંઈ કામ જ નથી હાલતું ક્યાં રાખવા જવું મારે? ભલા મને આ ગામમાં કેટલા નરિયાવાળા મકાન છે કોકના નરિયા સારવાનું હોય તો એવું રાખ લે. એ વાત તો તમારી સાચી છે. હમણાં મારા સાહટીઓ વાવો હતો ને હું મારા ભાઈને ઘીરે ખાતરની થેલી લેવા ગયો. એના ઘીરે 10 થેલી ખાતર પીડ્યું તો વાવવાનું. મેં 1 થેલી માગી તો 1 થેલી હાથને મને 3 લાફા મારી લીધા. આ પૈસા વિનાનું રહ્યું ને આપણે મૂંઝીને મરવાનું. અને પાછું રહ્યું ને અત્યારે ક્યાંય કામ જડતું નથી. અત્યારે કોનું કામ રાખવું આપણે? એટલે આવો બેહો. કેમ મોરા મોરા જોઈ ને મારે મકાનનું કામ કરાવવું છે થોડુંક. બોલો શું કામ દેવાનું છે? હું ભૂપલો કાકો ભાઈ નવરાજ છે તે. આમ જો માલપા ગાર છે એ ગાર ખોદી અને બહાર નાખી દેવાની અને એમ આટલું અધેર ઉપાડવું છે 1-1 ફૂટ અને પછી નાખવું છે તળ. હા અને લાદી સોટાડવાની. હા કાંઈ વાંધો નહીં. આમ જો બોલો કેવી રીતે દેવાનું છે અને જો દેખાડવું હોય તો એમ આવી અત્યારે ને અત્યારે જોઈ જ. હવે તમારે જોવું હોય તો અત્યારે સ્વીટ અને ગમે ત્યારે આવવું હોય તો સ્વીટ મને 3-4 દીમાં તૈયાર કરી દેવાનું છે મકાન. ભૂપલા કાકા નવરાજ છે ને તને હા શાદી નવરેશ છીએ આપણે. તો રાખી લઉં. હો હા રાખી લ્યો એટલે ગયો તું. હાલો દેખાડો હાલો. તો હાલો. તો ખાલી શાખાંડ લેવા ગયો તાપટલાઈ કરવા વહી ગયો સોરે. એ આલે તારું શાખાંડ આ રહ્યો ને નથી મને પૈસા દેતો નથી પૈસા વાપરવા દેતો. હવે કોકની પાસે વ્યાજમાં લઈ લેવા 10% પછી ભલે દીકરા મારો ભરતો હોય.
રહીને ગાય બધી ખોદી હા, હા. બહાર નાખી દેવાની બરોબર. અને આમ જો આ ઓટો જો ને એના હારવાર તર કરવાનું છે અને પછી દાદી છોડવીશ. પણ એમ નહીં તો આ ખોદીને બારું હું કામ નાખવું જોઈએ? આની માથેદારીઓ ને ખોદી નાખી પછી કોબો કરી નાખી તો ના ના આ ખોદીને બહાર જ નાખી દેવું છે. હે હા હાટે કાંઈ વાંધો નહીં, બીજું શું હોય તો આ બધું ખોદી નાખ્યું. પણ હવે આજ નહીં કામે આવી બરોબર, કાલથી આવશું. તો કાંઈ વાંધો નહીં એમાં શું. અને જો દાડિયા જડી જશે ને તો દાડિયાને મોકલી દઈશું તો એ આ બધું ખોદીને કમ્પ્લીટ કરી રાખે. કાંઈ વાંધો નહીં. હવે બોલો પૈસા. હા તો તમે બોલો ને. જો આ આખા કોબો નાખી દેવાનો, બહાર લાદી સોટાડવાની છે. હા હે હા તો જો ને બહારનું માપ થાય છે 400 ફૂટ રોકું લાદી બહારની થાય છે અને 400 ફૂટ અંદરની થાય. એટલે જો ને તમારે અંદાજ તમારે રાખવાનો કે 30,000 રૂપિયા થશે. આમ જો 30,000 રૂપિયા ન હોય એ તમારું રે અને મારું રે 25,000 રૂપિયા રાખો. હા પણ આમ જો કામ પતે એટલે તો રૂપિયા તરત દેવા જોઈશે ને અડધા અત્યારે રોકડા. હા એટલે અત્યારે નહીં એમ કે કામ ચાલુ કરી ત્યારે, કારણ કે દાડિયાને સુકવવા પડે ને મારે. હા એ દઈ દઈશ રોકડા વાંધો નહીં. અને જો નરિયા બરિયા સારવાના છે. હા એ ભેગો કરાવી નાખવું છે. હે હા તો એ તમ તાર આ કામ બધું પતાવી દઈ ને પછી દાડી આવશું મેં ભાઈ બરોબર. હા તો કાંઈ વાંધો નહીં. કા બાબા કાકા હાજુ ને હારું હાલો હવે મેં જાવી બરોબર, દાડિયા ગોત લેવી, આ બધું કાઢવું જોશે ને બારું. હા હા ગોઈ લ્યો. હાલ હાલ ભાઈ હાલો. એટલે ડોલી હા. તે આ તો પડી દીધી પણ દાડિયા ક્યાં ગોતશું? એ દાડિયા જડી જશે, તમે ઉપાધિ કરો માં તમ તાર. આમ જો કામ જડી ગયું ને એટલે માણસો જડી જશે અને આપણે રહ્યું ને કામ નથી કરવાનું. થોડુંક મોંઘું પડશે હો 25,000 એટલે મોંઘું ન પડે, તમને ન ખબર હોય એ કામ રહ્યું ને આપણે પરબારું કરાવવાનું છે. એ તારું ડોવું કામ આપણે રાખ્યું ને બીજા કોઈ કરી દે? એ તમને ન ખબર હોય ભોપા કાકા, મારી પાસે પ્લાન જેવો છે. એ બધું રહ્યું ને કામ આપણે પરબારું કરાવવાનું છે. એ કેવી રીતે? એ આમ જો અહીંયા બધી બજારે વાતું ન કરાય, કોઈક સાંભળી જાય ને તો આપણા પ્લાન ઉપર પાણી ફરી જાય અહીંયા લોકો. કા થઈ જાય ને? એ થઈ જાય. હે હા. તો પછી આવો ના થાય. હા હા 1 કલાકથી પાણી ભરવાઈ ગયો છે. બોલ હઈ ગયા નો આવ્યો અને અહીંયા બીડી ખૂટી રહી. એ આ નાની વહુજી માઇલમાં કાંઈક ઉતાવળો હાલ. 1 કલાકથી પાણી ભરવાઈ ગયો છો. એ અહીંયા બીડી ખૂટી રહી, કાયો કા હાંડો મૂકીને બીડી લઈ આય. મારો બેટો મારો ઓલો નાની વહુ ઘડ્યા નવા કેમ પગલા પાડે ઈ હાલે છે બોલો. બીડી લાવવાની? એ હા 10 વાર પૂછી લેજે. ભોપા કાકા મારો દીકરો મારો આ હજી એક બારો જ ન નીકળ્યો. અહીં જાઓ ભોપા કાકા મને આમ જો કાયમ સપનું જો ને 4 રૂપિયા દાટેલા હોય ને એવું સપનું આવે છે. તો કાઢી લેવાય ને ભલા માણસ. પણ કાઢી કેમ લેવું મારે? એમાં એવું છે કે જો ને એ નાંદુ ઓલાના ઘરમાં છે એટલે આપણે ત્યાં કાંઈ જવાય નહીં ખોદવા જાય નહીં પકડી જાય તો 1 કરતા 2 થાય એવું છે. પણ છે કોના ઘરમાં? એ તો કે જો આપણો ભાઈબંધ હોય ને તો આપણે કાઢી લેવી. એ ઓલો ટપુ ડોહો નો રહ્યો એ એના ઘરમાં 4 નાંદુ મને ખૂણામાં હંતાડેલી દેખાડે છે. પણ હવે માજો ઈ ટપુ ડોહા રે હું બોલતો નથી. હવે આપણે લેવા કેમ જવા ઈ મને નથી ખબર પડતી કાંઈ. આપણે ખાલી કોદારી અને પાવડો લઈને જાવીને કોઈ આમ નીકળી જાય વચ્ચે ઉપર પૈસા દેખાડે છે. પણ આમ જો ઈ કોઈ કામ જોઈ ને તેથી આપણે ઉપાડી લેવા થાય છે, બીજું કાંઈ નથી. મારા દીકરા મારા આવડા હર્યા ને એ રૂપિયા મારા બની જવાના છે. મારે મારા દાદાને વાત કરવી પડશે. જો મારા દાદાને વાત નહીં કરું ને તો આ રૂપિયા રમશે. ભોપા દાદા આપણું તીર નિશાને લાગી ગયું. હવે આપણું કામ થઈ ગયું. હવે હાલો આપણે આપણી રીતે. એ ભટકેલા મનની બાવાજી ભૂલો રે સુધારજો. એ સમજણ ના ચોટા એમને દાદા તમે અમારી વાત સાંભળો. એ ગધેડા શું છે ઈ કેને? એ તમારો ભાઈ રહ્યો ને ઈ રહ્યો ને રૂપિયા વાળો થઈ ગયો. રૂપિયા વાળો એ ક્યાંથી રૂપિયા વાળો થઈ જાય? હજે તો ઈમણામ હતો. એ ઓલો ટપુડો નો રહ્યો. ટપુડો હા ઈના ઘરમાં 4 માટલા રાણી સાહેબ ચીકાના
અને એવી વાતું કરતા હતા કોદારીને પાવડો લઈ લે ને આમ ઉપર જ છે ખોદીને કાઢી લીધું. 4 માટલા હા અને કોદારીને પાવડે થી આવે. એ હા ઓલા ઓટે બેઠા બેઠા ડોયલી અને ઓલો પપ્પા કાકા બે વાતું કરે છે. તમે કઈક વિચારો ને કઈ વડે કાઢી લીધી. એ તારા બાપ વિચારવાના ન હોય, એ ઈ સીધા આપણે જ લઈ લેવાના હોય. એ ભોપલો ડોહલો જો ક્યાં એ ઓટે બેઠા બેઠા વાતું કરે. એ ઈ વાતો કરે છે ને તો આપણે ઉપાડ લે. તું ગોચ કોદારીની ઝાક. એ ઝાકલે ઝાકલે કેટલી વાર લાગશે આને. લગભગ ઓલા નો કાઢી જાય તો સારું થાય. એ ઊભો મરી ન્યા ક્યાં જાવ તારે? તે કી બાજુ જાવ? એ આ બાજુ પાધરું જવાય. ન્યા તારા બાપ બેઠા હોય ઈવડે ઈ. આ ઈ વાતે હજી અહીંયા બેઠા ઓટે. અલ્યા ટપુ કાકા ક્યાં ગયા? એ આયા સૌ ડોયલી બોલ ને. શું કરો? આ થોડા ઠામડા હમા કરતો તો. તે આમ જો હવે ઉપાધિ ન કરતા, કાલથી દાડિયા આવશે, દાડિયા જડી ગયા. એવું છે? હા હા, પણ આમ જો પપ્પા કાકા કે છે કે હાલો મારા ઘેર ચા પીવા, તો હાલો આયલા જાય. હા આમ તો નેસો ગયો. ચાલો હાલો હાલો હાલો. દાદા હરકું જોજો હોય ને. એ કોઈ નથી. હાલ ટપુડો મને લાગે બહાર જવા વઈ ગયો. એ અહીંયા ખોજ, અહીંયા ખોજ. એ બટા હરવો હરવો, એ માટલું ફોડી નાખતો નહીં. દાદા હા, કાંઈ તમે રહ્યો હું થાકી રહ્યો. આખો રે આખો રે. દાદા નીકળ્યું માટલું નીકળ્યું. બટા આમાં કાંઈ માટલું તો છે નહીં, હજી નથી નીકળ્યું. તમે આકાર્યો તમારે નહીં નીકળે. એ આમ તો બટા એ હરવો હરવો મારજે. જો માટલાને એટી ગયો અને સિક્કા ઢોરાઈ ગયા ને તો એ વીણમાં ભાવમાં લાગશે આપણને. ઓહો પપ્પાના ઓલે સાતો પીધો કડક રેડી જાય જેવો નેસો એવો સડી ગયો. ગાયો ગા ઘીરે જઈ અને રાંધું નકામ ઓલું છોકરું આવશે ને તો નો કરવાની કરશે. આ ઘરમાં છે ને અપકારા બોલે છે, જોવા દે તો. એ બટા માટલું નીકળ્યું. એ દાદા આ તમે ઉઠીને આ દાડીએ આ ડોયલીના દાડિયા તમે આવે? મને દાદા ખબર હોત ને તો હું આ ડોયલીને બધું કામ ઉધડું ન આપે. એટલે તે આ ડોહલીને કામ ઉધડું દીધું હે? હા દાદા આ બધું ઉધડું કામ એને દીધું છે. આ બધું લીવડે ખોદી કાઢી નાખવાનું. બોલા માણા મને એમ કે આ તારા છોકરાના લગન બગન છે ને એટલે હાલ કીધું આપણે બે આ ટપુડાને થોડીક મદદ કરી એટલે આયા હતા. ના ના દાદા મેં બધું ઉધડું આપી દીધું ડોયલીને 25,000 માં. ને વેલું કીધું હોત તો અમે નો આવે મહેનત કરવા કા દાદા. તઈ શું પણ તમારે મને પૂછાય તો ખરું ને. હવે જે થઈ ગયું એ હાલો દાદા આપણે. હાલ્યા લારિયા બારિયા આ દાદાની દીકરા તો જો. હા. છોકરા તરીકમ તો લઈ લે. દાદા હવે તરી કેમ લેવો ખબર પડી જાય છે. એ ટપુડા હા દાદા એ
તાર કામ પૂરું થાય એટલે ઓલો તરીકમ દઈ જઈએ. કેતો તો ને આમાં માટલા છે હે આવી રીતે મહેનત કરાવવાની. દાદા મેં તો ઓલાની વાત સાંભળીને તમને કીધું એટલે. તું રહ્યો ને હવે આવી કોઈની વાતો સાંભળીને મને કહેતો જ નહીં કાંઈ. આમ તો જો આ લારિયા કરી નાખ્યો મને આખો.